क्वेश्चन नंबर 28 શું કીધું તે કરવાનું એમાં time estimates and predecessors of each activity in a project are given below activity આપી દીધી પ્રવૃત્તિ predecessor activity એટલે પાછલી પ્રવૃત્તિ time એટલે t draw a CPM network diagram કટોકટીપૂર્ણ માર્ક શોધો find out the critical path and duration of critical path compute EST EFT LST LFT compute the free float for each activity છેલ્લે સુધી આપણે જવાનું છે હાલું ડન પહેલા તો ચલો ચાલુ કરીએ સૌથી પહેલા બરાબર અહીંયા હું એક્ટિવિટી બીજી લખું છું કઈ એક્ટિવિટી છે પહેલી બોલો એ થી લઈને છે કે છે એ ડી E F G અને H પછી predecessor preceding activities કઈ કઈ છે preceding activities પહેલામાં ડેશ પછી 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 ડી ડી હાલું ડન ભાઈ બંધ કર ચલો ભાઈ હવે preceding activity પછી TI જે આપ્યું છે એટલે TE કહેવાય ને TE બી કહે ને TI જે બી કહે બોલો 2 4 8 પછી 2 3 4 8 હવે તમને અહીંયા જો પ્લોટ્સ બધા શોધવાના કીધા સૌથી પહેલા તો કયો આવે EST એટલે earliest starting time પછી earliest finishing time LST પછી LFT પછી FT પછી IFT અને FFT ફ્રી ફ્લોટ ટાઈમ ને ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ ટાઈમ હાલો ક્લિયર ચલો ડન ને સ્ટાર્ટ કરે સૌથી પહેલા સ્ટાર્ટ ક્યાંથી થાય છે એ શું થાય છે એની આગળ ડેશ તો ડેશમાંથી શું બને ડેશ એટલે શરૂઆતની એક્ટિવિટી 1 આ છે ડેશ ડેશમાંથી શું બને હાલો પૂર ક્લિયર પછી એ માંથી કોણ કોણ બનશે બી અને સી એક સાઈડ નીચે આવી 3 4 એક કોણ બન્યું બી એક કોણ બન્યું બરાબર જો એ માંથી કોણ બન્યું બી અને સી બંને શેમાંથી બનશે એ માંથી પછી બી માંથી કોણ કોણ બનશે પહેલા પ્રીસીડિંગ જોવાનું બી માંથી કોણ બનશે ડી અને ઈ બોલો કઈ રીતે બનાવી છે હવે 5 નંબર એક શું બની ડી એક શું બની બરાબર પડી બી માંથી કોણ બની ડી અને હવે ડી અને ઈ કેવા થવા જોઈએ એક સામટે થવા જોઈએ હવે એવું તો થતું નથી જો ના થતું હોય તો શું બનાવવું પડે તૂટક રેખા ગુજરાતીમાં શું કહેવાય આને તૂટક રેખા કહેવાય અને ઇંગ્લિશમાં ડમી કહેવાય શું કહેવાય ડમી એક્ટિવિટી એરો એટલે એક્ટિવિટી કહેવાય અને સર્કલ એટલે ઇવેન્ટ કહેવાય યાદ રાખજો સર્કલ એટલે ઇવેન્ટ ઇવેન્ટ એટલે ઘટના એરો એટલે એક્ટિવિટી ક્લિયર ચાલો એના પછી ડી અને ઈ બંને અહીંયા ભેગા થશે 7 સમુદ્ર તોડીને બી જોડે ભેગા થવાનું એટલે ડી અને
અહીંથી ભેગા થઈને હવે શું બનશે? એફ બનશે. શું બનશે? એફ. નંબર આપીએ આપણે 7. શું બન્યો? રસ્તો જે રીતે કાઢો કાઢો. ચલો હવે ડી માંથી શું બનશે? આમ હું બનાવી દઉં છું. ક્લિયર? રસ્તો ક્યાં એકની ઉપર એક રસ્તો આવવો જોઈએ નહીં, એટલું યાદ રાખજો. ડી માંથી શું બન્યું? જી બન્યું. સારું. પછી જો સી એફ જી ત્રણે ત્રણ ભાઈબંધો જોડે થશે. જો એફ અને જી તો અહીંયા મળે છે, તો કોણ બાકી રહી? સી બાકી રહી. તો સી ને શું બનાવવી પડશે ફરીથી? ડમી એક્ટિવિટી તૂટક રેખા. ક્લિયર? હા, થઈને ભેગા થયા. જો સી પણ અહીંયા આવી ગયો, જી બી આવી ગયો, એફ બી આવી ગયો. એ ત્રણે ભેગા થઈને હવે કોણ બનશે? આ તમારા હાડમાંથી હાડ સમજો. 8 જે તમારે થઈ ગયો. ક્લિયર? હવે બોલતા જાઓ. એની નીચે કોણ છે? બીની નીચે 4, સીની નીચે, પછી ડીની નીચે, ઈની નીચે, એફની નીચે, જીની નીચે અને એચની નીચે 8. આટલું ક્લિયર? હવે જ્યાં જે છે ને એક્ટિવિટી આમાં લખી દીધું. એ કોની અંદર આવે છે? જરૂર નથી, પણ હું તમને સમજાવવા માટે લખી દીધું. 1 2 2. પછી બીની નીચે કોણ છે? 2 2 3. આટલું ડન? પછી 2 2 4. પછી ડીમાં, પછી ઈમાં 3 2 6. એફમાં 6 2 7. 5 2 7. લાસ્ટમાં બેટા આલુ ખબર પડી ભાઈ? કે કોઈ ડાઉટ? કમ્પ્લીટ. ચલો હવે આનું આપણે શું બનાવવાના છે? હા, સૌથી પહેલા તો અહીંયા મેં તમને શીખવાડ્યું કેલ્ક્યુલેશન્સ ફોર એફટી. આપણે આવું કંઈક બનાવતા હતા ને, સમજો કેલ્ક્યુલેશન્સ. ચલો અહીંયા ગણતરી બતાવી દીધું. પથ, તારા રસ્તાઓ કેટલા બને છે એ જોયું. પથ એટલે રસ્તા, માર્ગ. ગુજરાતીમાં શું કહીએ છીએ આપણે? પહેલો માર્ગ જુઓ. તારે 1 થી લઈને સ્ટાર્ટ ક્યાં થાય છે? 8 એન્ડ છે, બરાબર? સ્ટાર્ટિંગ થી લઈને એન્ડિંગ સુધી આવવાનું. તો 1 2 4 7 8. હે? હા, આવશે તો ખરી. તો શું આવે છે? એ સી અને એચ. હાલો ડન. પહેલી લાઈન એની વેલ્યુઝ લખાવતા શીખવાડું છું. પછી બીજી લાઈન બોલો. 1 2 3 6 7 8. હવે એ બધામાં કોણ કોણ આવે છે? એ બી ઈ એફ એચ. એ બી ઈ એફ એચ. P2 પછી P3. ચલો 1 2 3 5 6 7 8. ચલો બોલો એમાં એ બી ડી, એ બી ડી પછી કોણ આવે છે? એફ અને એચ. ક્લિયર? બંને લખજો. પછી બોલો 1 થી 2 3 5 7 8. એક જ સમમાં બધું આવી ગયું. એ બી ડી જી એચ. ખબર પડી ગયા એટલું? આને કહેવાય સિક્વેન્સ, ગુજરાતીમાં ક્રમ. હવે એનો ટાઈમ, એસી એચ નો ટાઈમ કેટલો છે? એસી નો ટાઈમ કેટલો? 2, સી નો 8 અને એચ નો ડન. એ જ રીતે એ બી ઈ એફ એચ, એ નો 2, પછી 4 2
8 ક્લિયર A B E F H પછી A B D F H 2 4 3 3 8 અને છેલ્લે 2 4 3 ડન ભાઈ આટલું ટોટલ ટાઈમ 18 19 20 21 આલુ ક્લિયર હવે કેલ્ક્યુલેશન્સ કરવાની ફોર FT એટલે ફ્લોટ ટાઈમ એટલે ફાજલ સમય ફ્લોટ ટાઈમ નો મતલબ ગુજરાતીમાં શું કહેવાય ફાજલ સમય ક્લિયર હવે ફાજલ સમય શોધવાનો કઈ રીતે મળશે બોલો સૌથી પહેલા તો ક્રિટિકલ પાથ આપણે શોધવાનો છે શું શોધવાનો છે એમણે જો ક્વેશ્ચન્સમાં પૂછ્યું છે પહેલું ડ્રો અ CPM નેટવર્ક ડાયાગ્રામ આ નેટવર્ક ડાયાગ્રામ છે ડ્રો કરના ગીત બીજું ફાઇન્ડ આઉટ ધ ક્રિટિકલ પાથ શું શોધવાનો છે ક્રિટિકલ પાથ તો ક્રિટિકલ પાથ હવે આપણે લખવું પડશે પહેલું બીજો ક્વેશ્ચન છે ક્રિટિકલ પાથ જેને શું જોઈએ લોંગેસ્ટ પાથ કહેવાય આપણો લોંગેસ્ટ પાથ કયો છે 21 એટલે કયો P4 બરાબર ને પેલા આને ગુજરાતીમાં બી લખી દો કટોકટી પૂર્ણ માર્ગ લાંબામાં લાંબો સમય કયો છે T4 જેની બધી એક્ટિવિટી લખવાની કઈ કઈ છે 1 2 3 5 7 8 A B G H આન્સર કેટલો પતી ગયો એટલું ચલો એન્ડ ડ્યુરેશન ઓફ ક્રિટિકલ પાથ બધું લખી દીધું થર્ડ ક્વેશ્ચન EST EFT LST LFT EST EFT LST LFT થર્ડ ક્વેશ્ચન જે શોધવાનો છે ચોથો ક્વેશ્ચન શું છે થ્રી ફ્લોટ એટલા એરિયા IFT FFT FT આટલું ક્લિયર આપણે પહેલા શું શોધી નાખીએ FT પછી શોધે પણ આપણે પહેલા શોધી નાખીએ સૌથી પહેલા જે હાઈએસ્ટ હોય ને હાઈએસ્ટ કેટલો છે હાઈએસ્ટ માંથી માઇનસ 21 કેટલો થાય ફરીથી 21 21 આન્સર કેટલો આવ્યો 0 21 આન્સર કેટલો આવ્યો 1 21 19 આન્સર કેટલો આવ્યો 2 અને 21 18 આન્સર કેટલો આવ્યો હાલો ડન પહેલા હવે તારે શું કરવાનું સૌથી લોએસ્ટ ફિગર કઈ છે FT માટે 0 તો 0 ક્યાં ક્યાં મૂકવાના A B D G H A ની અંદર 0 B ની અંદર 0 D ની અંદર 0 G ની અંદર 0 G અને H બંનેમાં શું કરવાના 0 આટલું ક્લિયર એક આ રીતે મૂકી બીજું તાર જોડે A B D G H અહીંયા તો તાર જોડે છે આલ્ફાબેટ એ ના હોય તો તાર જોડે શું હશે આની સિક્વન્સ હશે તો 1 થી 2 જ્યાં દેખાય ને ત્યાં શું મૂકવાના કાલ જે સમ કરો તો ને 2 થી 3 જ્યાં દેખાય ત્યાં શું મૂકવાના 0 3 થી 5 જ્યાં દેખાય ત્યાં શું મૂકવાના 0 5 થી 7 જ્યાં દેખાય ત્યાં શું મૂકવાના 0 અને 7 થી 8 દેખાય ત્યાં શું મૂકવાના ખબર પડી 0 થી મોટા કોણ 1 એટલે બધા મોટા છે પણ 0 થી સહેજ મોટા 1 હવે ત્યાં ક્યાં ક્યાં મૂકવાનું A B D F H A માં ઓલરેડી મૂકી દીધી B માં મૂકી દીધી છે A માં મૂકી દીધી છે બાકી શું રહ્યું F માં મૂકી દે શું મૂકશે H માં ઓલરેડી મૂકી દીધી બરાબર ચલો હવે કોનો વારો આવે A B E F H A B પૂરું E માં મૂકવાનું E માં કેટલા મૂકી દો 2 F H બી પૂરા થઈ ગયા પછી હવે 3 ક્યાં મૂકવાના E C H તો ડાયરેક્ટ C માં મૂકવાના કેટલા 3 સૌથી પહેલા FT શોધી લે શું શોધી લે FT પછી બીજી બધી શોધવાની ડન આટલું ચલો હવે પહેલા EST શોધીએ તેના માટે અહીંયા EST હું શીખવાડું EST નો મતલબ શું છે આ એક્ટિવિટી જોવાની શું જોવાની એક્ટિવિટી નો સ્ટાર્ટિંગ નો ટાઈમ કયો ટાઈમ હા એક પહેલા બંને રીતે હું શીખવાડું ભાઈ એક સુધી પહોંચવામાં મને કોઈ ટાઈમ લાગશે એક તો શરૂઆત થઈ ને તો ત્યાં શું આવે પછી 2 પહોંચતા કેટલો ટાઈમ લાગે અહીંયા સુધી મારે પહોંચવું છે અહીંયાથી ત્યાં જવાય ને તો કેટલો ટાઈમ લાગે ફરીથી 2 પહોંચવાનો ટાઈમ તો એટલો જ લાગે હવે કેટલા પહોંચવાનું 3 એટલે છે કે અહીંયા સુધી
અહીંથી ત્યાં સુધી જવું પડે ને 2 + 4 બધાને લાખોમાં 3 સુધી પહોંચવામાં 6 ખબર પડી પછી 6 સુધી પહોંચવાના છે તો 6 સુધી પહોંચવાના રસ્તા કેટલા છે 1 અને 1 બે રસ્તા છે બંનેમાં જે હાઈએસ્ટ આન્સર હોય એ લખવાનો જો ના તો જોઈ લો 6 સુધી પહોંચવાના રસ્તા કેટલા 1 અને 1 બે રસ્તા છે એ બંનેનો સરવાળો કરો 2 + 4 6 + 2 8 બીજો રસ્તામાં 2 + 4 6 + 3 9 બંનેમાંથી હાઈએસ્ટ કઈ થાય તો આપણે કઈ લખવાનું આટલું ડન પછી શું આવ્યો 5 5 ક્યાં છે 5 સુધી જવાના કેટલા રસ્તા છે એક જ 2 + 4 6 + 3 હવે કયો આવ્યો 7 7 સુધી જવાના જો કેટલા રસ્તા છે 1 2 3 4 રસ્તા છે કેટલા રસ્તા છે 4 આલુ ક્લિયર ચાલો આપણને ખબર છે 7 અહીંયા સુધી પહોંચવાનું છે ને હાઈએસ્ટ આન્સર કેટલો હતો 21 માંથી આ 8 કાઢ દો કેટલા વધ્યા 13 વધ્યા મેં 13 ડાયરેક્ટ તમને લોજિકલી શીખવાડ્યું બીજી રીત 2 +